ભાવનગર શહેરના અકવાડાથી તરસેમિયા ટીપી હેઠળ આવતા રોડમાં થયેલા મદ્રેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, જ્યારે મદ્રેસામાં થયેલા 6 ફ્લેટ તેમજ 8 જેટલા હોસ્ટેલના રૂમ અને કમ્પાઉન્ડ હોલ તેમજ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટા પોલીસ તેમજ મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા જેસીબી દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર મનપાનું મેગા ડિમોલેશન હાથ ધરાયું। શહેરના અકવાડાથી તરસમિયા જવાના રોડ વચ્ચે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું। તરસમિયા ટીપી હેઠળ આવતા રોડમાં થયેલા મદ્રેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, જ્યારે મદ્રેસામાં થયેલા 6 જેટલા ફ્લેટ તેમજ 8 જેટલા હોસ્ટેલના રૂમ અને કમ્પાઉન્ડર હોલ તેમજ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ 4 જેસીબી અને 3 હિટાચી વડે મદ્રેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં એસપી ડીવાયએસપી સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે હતો। આજ રોજ ઘોઘા રોડ અકવાડાની બાજુમાં અકવાડા જે લેક આવી છે સામે જે મદ્રેસા આવેલી છે, જે મદ્રેસાના ભાગમાંથી 24 મીટરનો ટીપી રોડ પસાર થતો હતો, જેમાં મદ્રેસાના જે અમુક બિલ્ડિંગ હોસ્ટેલ તથા ફ્લેટના બાંધકામ આવતા હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આજ રોજ અંદાજે 6 ફ્લેટ છે અને 6 થી 7 હોસ્ટેલના રૂમો આવેલા છે। અંદાજે 1500 ચોરસ મીટર આજુબાજુ જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે। એ આજ રોજ 23 તારીખ સવારે 7 વાગે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો ફાળવવામાં આવેલો છે। જરૂરિયાત મુજબની માગણી કરી હતી પણ પૂરેપૂરો સ્ટાફ ફાળવવામાં આવેલ છે। નવેમ્બરના રોજ અમારા ભાવનગરમાં બીએમસી તરફથી જે છે એક રોડના કામે અડચણ રૂપે જે એક બાંધકામ હતું, જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ, અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે 150 થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ 15 થી ઉપર જે છે પીઆઈ પીએસઆઈ નો બંદોબસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી, અને હાલ અત્યારે શાંતિ છે। જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે અને હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે। આપણો પર્સનલ આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે જ્યાં ટીપી નંબર 23માં જે 24 મીટરનો રસ્તો છે એના અમુક વિસ્તારમાં કે જે રસ્તો 2 વર્ષથી બનેલું છે પણ જે મદરસા ઇસ્લામી સાર્વજનિક ટ્રસ્ટ છે એનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે, હોસ્ટેલની અથવા દિવાલ છે એનો અમુક પોર્શન રસ્તામાં આવે છે। સો એને દૂર કરવા માટે
અમે આજે સવારથી એમના જે પ્રતિનિધિઓ છે તમામ એમને સમજાવીને કે જે રૂમમાં સામાન હોય બધું ઇલેક્ટ્રિક સામાન હોય બધું ખાલી કરાવીને આજે જે ઓનલી જે બ્લેકટોપ માટે કે જે રસ્તાના કામ માટે જરૂરિયાત છે આટલું પોર્શન અમે આજે ખુલ્લો કરવાની કાર્યવાહી ચાલુ છે. એમાં સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ જે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે આપણે તમામ વ્યવસ્થા સાથે અહીંયા આજે કામગીરી કરવામાં આવી રહી છે. તો એ જસ્ટ કે આપણે જે ખૂબ આપણે વિકાસ માટે જે સર્ક્યુલર રસ્તાઓ છે ખુલે અને જે 2 વર્ષથી લગભગ રસ્તો બંધ હતો એ રસ્તો ખોલવા માટે આપણે જેટલી રસ્તા પૂરતી જરૂરિયાત છે કે 24 મીટરનો ટીપી રોડ જે મંજૂર થયેલું છે. ખરેખર આ રોડ પહેલાં 30 મીટરનું હતું પણ બિલ્ડિંગને વધારે નુકસાન નહીં થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને 30 મીટરથી 24 મીટર કરેલું છે. એમાં લગભગ જેટલું પોર્શન દિવાલનો અથવા બિલ્ડિંગનો થોડો પોર્શન આવતું હોય આને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. હું આપણે સ્પષ્ટ કહું કે અત્યારે કોઈ પણ રીતનું કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર કે એવાને કોઈને નુકસાન નથી પહોંચાડતા. તો અત્યારે ઓનલી જે બિલ્ડિંગનો રેઝિડેન્શિયલ બિલ્ડિંગનો થોડોક પાર્ટ છે અને જે દિવાલ છે એનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.